નમસ્કાર, જીએસ ટીવી પર આપની સાથે હું છું આરતી। તો હાલ મહત્વના સમાચાર સામે નજર કરીશું। વાત કરીએ પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર અને ઝારખંડમાં કોની સરકાર રચાશે તેને લઈને નિર્ણય આજે લેવાશે। તો બંને રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીનું આજે પરિણામ છે। મહારાષ્ટ્રમાં 288 બેઠકો પર 20 નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન થયું હતું, જેમાં 9,63,00,000 મતદારોએ મતદાન કર્યું હતું। આ વખતની ચૂંટણીમાં મહાયુતિ અને મહાવિકાસ અઘાડી ગઠબંધન વચ્ચે ખરાખરીનો ચૂંટણી જંગ છે। તો આ ચૂંટણીમાં ભાજપ 143 બેઠક પર લડી રહ્યું છે। શિંદે જૂથવાળી શિવસેનાએ 81 બેઠક પર ઉમેદવારો ઉતાર્યા છે। અજીત પવાર જૂથની એનસીપીએ 59 બેઠક પર ઉમેદવારો ઉતાર્યા છે। તો કોંગ્રેસ 103 બેઠક પર લડી રહી છે, જ્યારે ઉદ્ધવ જૂથની શિવસેના 89 બેઠક પર ચૂંટણી લડી રહી છે। શરદ પવાર જૂથની એનસીપી 87 બેઠક પર, જ્યારે સમાજવાદી પાર્ટી 9 બેઠક પર ચૂંટણી લડી રહી છે। મહારાષ્ટ્ર નવનિર્માણ સેના 125 બેઠક, તો વંચિત બહુજન અઘાડી 200 બેઠક, જ્યારે બીએસપી 237 બેઠકથી ચૂંટણી મેદાને છે। 8 બેઠક એવી છે જેમાં મહાયુતિ ગઠબંધનના જ પક્ષો વચ્ચે ચૂંટણી જંગ છે। તો મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં 2 શિવસેના અને 2 એનસીપી વચ્ચે મહામુકાબલો જામ્યો છે, કેમ કે અજીત પવારે બળવો કરતા પાર્ટી અને સિમ્બોલ બંને તેમને મળી ગયા છે। શરદ પવારે બીજું નિશાન મેળવ્યું છે, તો બીજી બાજુ એકનાથ શિંદે ધારાસભ્યોને તોડીને ભાજપ સાથે સરકાર બનાવી હતી, જેના કારણે શિવસેના પાર્ટી અને સિમ્બોલ એકનાથ શિંદેને મળ્યું છે। તો ઉદ્ધવ જૂથે મશાલ સિમ્બોલ સાથે મેદાનમાં ઉતરીને જોરશોરથી પ્રચાર કર્યો હતો। મહારાષ્ટ્રની ચૂંટણીમાં ભાજપે બટેંગે તો કટેંગે અને એક હૈ તો સેફ હૈના નારાનો ખૂબ જ ઉપયોગ કર્યો। તો પીએમ મોદીથી લઈને યોગી આદિત્યનાથ, અમિત શાહ સહિતના નેતાઓને પણ જંગી પ્રચાર કરીને મતદારોને પોતાની તરફેણમાં લાવવાનો પ્રયાસ કર્યો। તો આ સામે વિપક્ષી ગઠબંધનના નેતાઓએ પણ આક્રમક અંદાજમાં મતદારોને પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો। જો કે હવે બોલ મતદારોના હાથમાં છે। તે કોના પક્ષમાં ગોલ કરશે તે તો આજની મતગણતરી બાદ જ સામે આવશે। તો મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં કોઈ પણ પક્ષને બહુમત માટે 145 બેઠકોની જરૂર છે। પુરુષ મતદારોની સંખ્યા 4,97,00,000 છે, જ્યારે મહિલા મતદારની સંખ્યા 4,66,00,000 જેટલી છે। 20,93,000 મતદારો એવા છે જેઓ પ્રથમ વખત આ ચૂંટણીમાં મતદાન કરી રહ્યા છે। મહારાષ્ટ્રની સાથે ઝારખંડ વિધાનસભા ચૂંટણીનું પરિણામ આજે જાહેર થશે। ઝારખંડમાં કુલ 81 બેઠકો છે, જે પૈકી સરકાર બનાવવા માટે 41 બેઠકોની જરૂર છે। તો ઝારખંડમાં મુખ્ય મહાગઠબંધન અને એનડીએ વચ્ચે ચૂંટણી જંગ છે। ખાસ કરીને ઝારખંડ મુક્તિ મોરચા અને ભાજપ વચ્ચે ભારે રસાકસી છે। જો કે એક્ઝિટ પોલ મુજબ ભાજપ સરકાર બનાવી શકે છે। જો કે ઝારખંડનું સાચું ચિત્ર આજના પરિણામ પછી સ્પષ્ટ થઈ જશે। ઝારખંડમાં 2 તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી। તો પ્રથમ તબક્કામાં 13 નવેમ્બરે 43 બેઠકો પર મતદાન થયું હતું, જ્યારે બીજા તબક્કામાં બાકીની 38 બેઠકો પર 20 નવેમ્બરે મતદાન થયું હતું। બંને તબક્કામાં સરેરાશ 67.74% મતદાન થયું હતું। તો આજ મુદ્દે અમારી સાથે અમારા સહયોગી અનિલ અમારી સાથે સ્ટુડિયોથી લાઈવ જોડાઈ ગયા છે। અનિલ, આજે ઝારખંડ અને મહારાષ્ટ્ર માટે મહત્વનો દિવસ છે। કોની સરકાર રચાશે તેની પર સૌની નજર છે। બિલકુલ, કારણ કે સમજો આ મહારાષ્ટ્ર, ઝારખંડ, ઉત્તર પ્રદેશમાં તમે જુઓ તો બાય ઇલેક્શન, વાવની વાત કરીએ ગુજરાતમાં, વાયનાડમાં વાત કરીએ પ્રિયંકા ગાંધી, તમામનું ભવિષ્ય એમની સાથે છે। વાયનાડની વાત કરીએ તો ત્યાં માનવામાં આવે છે પ્રિયંકા ગાંધી જીતશે। ગુજરાત વાવની વાત કરીએ, એક પેટા ચૂંટણી છે, પણ બંને માટે પ્રતિષ્ઠાનો જંગ છે। કોંગ્રેસ માટે અસ્તિત્વનો સવાલ છે। મહારાષ્ટ્રની તમે વાત કરો તો ઘણા એવા નેતાઓ, કારણ કે એક્ઝિટ પોલની વાત કરીએ તો એક્ઝિટ પોલ ક્યાંક ને ક્યાંક એનડીએ તરફ છે, પણ કેટલાક એક્ઝિટ પોલ છે એ મહાવિકાસ અઘાડીને પણ જીતાડી રહ્યા છે। ત્યાં ફેંસલો કોનો? શરદ પવારના ભવિષ્યનો ફેંસલો છે, અજીત પવારના ફેંસલો છે ભવિષ્યનો, સાથે દેવેન્દ્ર ફડણવીસ હોય, સાથે તમે વાત કરો એકનાથ શિંદે હોય, તમે વાત કરો ઉદ્ધવ ઠાકરે હોય, તમામ લોકો સાથે તમે ઝારખંડ આવો તો ઝારખંડમાં હેમંત સોરેનનું પણ ભવિષ્યનો ફેંસલો છે, અને સાથે ત્યાં
કઈ રીતે હેમંતા બિસ્વા શર્મા રહ્યા અને શું જીતાવવું છે એમના ભવિષ્યનો પણ ફેસલો થવાનો છે. તમે ઉત્તર પ્રદેશ આવો છો તો ઉત્તર પ્રદેશમાં જો યોગી આદિત્યનાથ 9 સીટ ના જીતે તો તેમને ઉત્તર પ્રદેશ લખનૌની ગાદીથી હટાવવું કે નહીં એનો પણ ફેસલો છે. અને સાથે જે અખિલેશ યાદવ ત્યાં લડી રહ્યા છે, એકલા હાથે લડી રહ્યા છે, લોકસભા ઇલેક્શનમાં જે રીતે તેઓ ત્યાં જીત્યા, તો શું ત્યાં કોંગ્રેસ સમાપ્ત થઈ જશે ને એક સાથે માત્ર અખિલેશ યાદવનું જ પરચમ ચાલશે? એ એમનો પણ ભવિષ્યનો સવાલ છે. એટલે આ ઇલેક્શન જે છે એ ઘણા બધા લોકોનું સવાલ છે, સાથે અદાણી જે સૌથી મોટા ઇન્ડસ્ટ્રીલિસ્ટ છે એમનું ભવિષ્યનો પણ સવાલ છે. આરતી, સવાલ ઘણા બધા છે ને 3-4 કલાકની અંદર બધી સ્પષ્ટતા થઈ જશે. કોણ જીતે છે, મહારાષ્ટ્રે કોને ચૂંટ્યા, ક્યાં મત આપ્યું, અનેક પ્રકારના ગોટાળા થયા, અનેક પ્રકારની ધાંધલી થઈ, પણ મતદારો કોને ઈચ્છે છે એ પછી મહારાષ્ટ્રની વાત કરીએ, મહારાષ્ટ્રમાં વિદર્ભની વાત કરીએ, મરાઠવાડાની વાત કરીએ, તમે કોંકણની વાત કરો, તમે ખાનદેશની વાત કરો, તમે મુંબઈની વાત કરો, પણ સવાલ એટલું જ છે કે ફેસલો પછી શું? કારણ કે મહારાષ્ટ્રની વાત કરો તો માત્ર 3 દિવસની અંદર 26મી ત્યાં જો સરકાર ન બને તો રાષ્ટ્રપતિ શાસન લાગી શકે છે, એવી વાત છે. સાથે આજના દિવસની વાત કરીએ તો મહારાષ્ટ્ર, ઝારખંડ એ કોનો ફેસલો નક્કી કરશે? તો એ નરેન્દ્ર મોદીનો પણ ફેસલો નક્કી કરી શકે છે, એ અમિત શાહનો પણ ફેસલો નક્કી કરી શકે છે, એ આવનારા દિવસોમાં શું રાહુલ ગાંધીની મુશ્કેલી વધશે, શું જે ઇન્ડિયા ગઠબંધન છે એ એક સાથે રહી શકશે, એવા ઘણા બધા રિપ્લિકેશન્સ છે જે આજના પરિણામો નક્કી કરશે. એટલે તમામની નજર તમે જુઓ, ઝારખંડની અંદર જુઓ તો વ્યવસ્થાઓ કરી છે તમામ રીતે, પોતાની રીતે તમામ પાર્ટીઓ અલગ અલગ રીતે કે એમને તોડવામાં ના આવે. મહારાષ્ટ્રમાં તમે જુઓ તો કાલે જે રીતે ઇન્ડિયા ગઠબંધને અલગ અલગ હોટલોમાં કે એમના જો લોકો જીતે તો કોઈને તેલંગાણા લઈ જવાની, કોઈને કર્ણાટક લઈ જવાની વ્યવસ્થા કરી છે. એમને ખબર છે કે જો પાતળી સરસાઈ રહી તો નિશ્ચિત છે કે ઓપરેશન લોટસ થઈ શકે છે, એના માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. એટલે આ તમામ વસ્તુઓ જે હું કહી રહ્યો છું બધું હાઇપોથેટિકલ છે, પણ આરતી જોવાનું એ છે કે પરિણામો 3-4 કલાકના છે અને આજનો જે શનિવાર છે એ કોના માટે ભારે સાબિત થવા છે ને કેના માટે મંગળ સાબિત થવાનું છે. જલીલ, અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, તેની પર નજર કરીશું. મહારાષ્ટ્ર વિધાનસભાની 288 બેઠક માટે મતગણતરીનો પ્રારંભ થશે. તો મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના અંગે વાત કરીએ કે સવારે 8 વાગે મતગણતરી શરૂ થશે. આ સાથે જ કાંટાની ટક્કર પણ જોવા મળશે. મહાવિકાસ આઘાડી કે મહાયુતિ કોણ બાજી મારશે તેનો ફેસલો થશે. તો બપોર સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે. મહારાષ્ટ્રમાં કોની સરકાર રચાશે તેના પર સૌ કોઈની નજર છે. જેમાં મહારાષ્ટ્ર વિધાનસભાની 288 બેઠકની વાત કરીએ કે હાલ મતગણતરી 8 વાગ્યાથી શરૂ થશે અને આ સાથે જ મહાવિકાસ આઘાડી કે મહાયુતિ કોણ બાજી મારશે તેનો ફેસલો પણ થશે. તો 8 વાગે મતગણતરીની શરૂઆત થશે. બપોર સુધીમાં તમામ ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની અંદર કોણ જીત મેળવશે. આજ મુદ્દે અમારી સાથે મુંબઈથી અમારી સાથે અમારા સહયોગી સતીશ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે. સતીશ, મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની મતગણતરીની 8 વાગે શરૂઆત થશે. હાલ કેવો માહોલ, કેવો બંદોબસ્ત જોવા મળી રહ્યો છે? મહારાષ્ટ્રની ચૂંટણીનું પરિણામ હમણાં 8 વાગ્યાથી શરૂ થશે. સૌ પહેલા બેલેટ પોસ્ટલ થી કાઉન્ટિંગ શરૂ થશે અને ત્યારબાદ ઈવીએમ મશીનની કાઉન્ટિંગ શરૂ થશે. જોવા જઈએ તો અહીં મહાવિકાસ અને મહાઆઘાડી આ બે વચ્ચે મેઇન મુખ્ય સ્પર્ધા છે અને મુખ્યમંત્રી માટે ગઈકાલ બપોરથી જ બધી જગ્યાએ પોસ્ટરો લાગવા માંડ્યા છે કે અમારા કોણ મુખ્યમંત્રી બનશે, જેમાં દેવેન્દ્ર ફડણવીસ, અજીત પવાર ઉપરાંત બાલાસાહેબ થોરાત કોંગ્રેસમાંથી, નાના પટોલેના પોસ્ટર લાગ્યા છે. જ્યારે સંજય રાઉતનું એક બહુ જ સૂચક નિવેદન આવ્યું છે કે ઉદ્ધવ ઠાકરે જે મુખ્યમંત્રી બની ચૂક્યા છે તેમને હવે અનુભવ છે, આથી અમે પણ ઈચ્છીશું કે ઉદ્ધવ ઠાકરે ફરી એકવાર મુખ્યમંત્રી બને. અને જો તેમણે દાવો કર્યો છે કે વિકાસ આઘાડી જ બહુમતી મેળવશે, પરંતુ ભાજપ અને તેના સાથી પક્ષો, ખાસ કરીને દિલ્હીની કેન્દ્રીય નેતાગીરી અહીં જે છે તેઓ તેને રાષ્ટ્રપતિ શાસન જ લાગુ કરશે અને સામદામ દંડ ભેદનો ઉપયોગ કરી પક્ષાપક્ષીમાં તોડફોડ કરી અને ફરી એકવાર મહાયુતિ લાવશે. અત્યારે અહીં મતગણતરી શરૂ થવા પહેલા ચારે બાજુ પૂરતો પોલીસ બંદોબસ્ત છે.
300 મીટર દૂરી પર જ બેરિકેડ્સ લગાડવામાં આવ્યા છે. રાજકીય પક્ષોના કેટલાક અહીં જે છે પોલિંગ એજન્ટો અને તેમના કાર્યકરો ભેગા થયા છે, પરંતુ તમામ જગ્યાએ અત્યારે જે પ્રતિબંધ ચૂંટણી પંચે નક્કી કર્યો છે તે 300 મીટરની દૂરી તેમજ લોકોના ટોળા ભેગા થવા પર પ્રતિબંધ. આ ઉપરાંત સાથે સાથે જોવા જઈએ તો સૂત્રોચ્ચાર કરવાની પણ મનાઈ ફરવામાં આવી છે. હાલમાં અહીં અમે મીરા ભાઈંદરની પ્રતિષ્ઠિત વિધાનસભા કે જે 145 જે છે, અહીં ત્રિપાખીયો જંગ છે. મૂળ ભાજપના, પરંતુ ટિકિટ ન મળતા ગયા વખતે અપક્ષ તરીકે લડી ગીતા જૈન જે વિજેતા બન્યા હતા, તેમને આ વખતે ફરી ટિકિટ ન મળતા ફરી તેઓ અપક્ષ તરીકે મેદાનમાં છે. બીજેપી માંથી નરેન્દ્ર મહેતા છે અને કોંગ્રેસના મુઝફ્ફર હુસેન છે. આમ ત્રિપાખીયો જંગ આ 3 ઉમેદવારો વચ્ચે છે. સાથે સાથે અહીં પૂરતો પોલીસ બંદોબસ્ત છે, કારણ કે દૂરથી જ પોલીસ બેરિકેડ્સ બનાવવામાં આવ્યા છે. વાહનોની અવરજવર તેમજ નાગરિકોના અહીં પ્રવેશ પર પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે. જોવાની ખૂબી એ છે કે જેમ જેમ પરિણામ જાહેર થતા જશે તેમ તેમ અહીં જે પહેલાની જેમ સૂત્રોચ્ચાર કરવા પર મનાઈ ફરવામાં આવી છે. પરંતુ એમ કહી શકાય કે દરેક ઉમેદવારો પોતપોતે જે અહીં મતગણતરી શરૂ થાય તે પહેલા મંદિરે તો કોઈ મસ્જિદમાં જઈ અને પોતપોતાના વિજય માટે પ્રાર્થના કરી આવ્યા છે. બપોર સુધીમાં, એટલે કે જે 8 વાગે શરૂ થશે તો 11 વાગ્યા સુધીમાં ઓલમોસ્ટ ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે કોણ બાજી મારી રહ્યું છે અને કોણ હારનો સામનો કરશે. જો કે ત્યારબાદ ખરો ખેલ શરૂ થશે પરિણામ આવ્યા બાદ, કે કોની સરકાર બનશે. આરતી. જે બિલકુલ સતીશ વાત કરી કે બપોર સુધીમાં તમામ ચિત્ર સ્પષ્ટ થઈ જશે, પરંતુ વાત કરીએ અત્યારની કે અત્યારે હાલ મહારાષ્ટ્રની અંદર મતગણતરીની શરૂઆત 8 વાગે થવાની છે, તેમજ કયા પ્રકારની ચર્ચાઓ હાલ જોવા મળી રહી છે, કોની સરકાર રચાશે તેના પર સૌ કોઈની નજર છે. અત્યારે મહાયુતિમાં જોવા જાય તો મહાયુતિની ગઈકાલે રાત્રે વર્ષા પર ફરી એકવાર બેઠક મળી હતી, જેમાં બીજેપી શિવસેના શિંદે જૂથ, કારણ કે તેમનું નિવાસસ્થાન છે, અને પરંતુ અજીત પવાર તેમાં સામેલ નહોતા થયા. બીજી બાજુ સિલ્વર ઓક બંગલો જે શરદ પવારનું નિવાસસ્થાન છે, ત્યાં આગળ મહાવિકાસ આઘાડીની બેઠક મળી હતી. પ્રથમ માતોશ્રીમાં અને ત્યારબાદ મહાવિકાસ આઘાડીના નેતાઓ ત્યાં મળ્યા હતા. અને જો બહુમતી આવે અથવા બહુમતીની નજીક હોય તો કઈ રીતે કોની સરકાર બનાવશે તેની પર ચર્ચા થઈ હશે. આથી મુખ્યત્વે આ વખતે એમ કહી શકાય કે અપક્ષો અને ખાસ કરીને જે નાના પક્ષો જે છે, મનસેમાંથી રાજ ઠાકરેએ પણ 25 જણાને ઉમેદવાર તરીકે ઉભા રાખ્યા છે. તો આ તમામ નાના ઘટક પક્ષો પણ આ વખતે મુખ્ય પરિણામ ફેક્ટરમાં મહત્વનું લાવશે. જો કોઈ પણ પક્ષ બહુમતી નહીં મેળવી શકે, જે 288 માંથી 145 નો આંકડો જાદુઈ આંકડો છે, તેની આસપાસ રહેશે, તેવા સંજોગોમાં અપક્ષ વિધાનસભ્યો અને મનસે મુખ્ય ફેક્ટર રહેશે. ગઈકાલથી જ દરેક પક્ષોએ, જેમ કે ભાજપ અને તેના સાથી પક્ષોએ, મહાયુતિએ બાંદ્રાની સોફિટેલ હોટલ અને ટ્રાઇડન્ટ હોટલમાં તેમના MLA ને રાખ્યા છે. તો મહાવિકાસ આઘાડીએ તેમના તમામ MLA ને મોટે ભાગે હયાત હોટલમાં રાખ્યા છે. શરદ પવારે તેમના જે ગ્રામીણ વિસ્તારોના ઉમેદવારો છે તેમને સૂચના આપી છે, જો જીતનું તમારું નક્કી થઈ જાય અને તો તાત્કાલિક સર્ટિફિકેટ મેળવી અને સીધા મુંબઈ ભણી રવાના થાવ. આમ મુખ્ય પરિણામ આવ્યા બાદ ફરી હિલચાલ શરૂ થશે અને દરેક જણ પોતપોતાની રીતે સરકાર બનાવવાનો દાવો કરશે. જો જે પણ મહાવિકાસ અથવા મહાયુતિ જેને પણ આજે બહુમતી મળશે, સૂત્રોના જણાવ્યા મુજબ તેઓ આજે રાત્રે અથવા કાલે સવારે જ ગવર્નરને મળી અને સરકાર રચવાનો દાવો કરશે. કારણ કે જો 26 સુધીમાં સરકાર નવી ન રચાય અથવા દાવો ન થાય તો અહીં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે. સંજય રાઉત જેઓ શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા છે, તેમણે પણ એક દાવો કર્યો છે કે જો અમે જીતશું તો પણ દાવો કરીશું, પરંતુ અમને શંકા છે કે રાષ્ટ્રપતિ શાસન અહીં ટૂંક સમય માટે પણ લાગુ કરવામાં આવશે અને મહાયુતિ જ ફરી તોડફોડ કરશે. આમ હવે જે આજે આજનો દિવસ અને રાત ખાસ મહત્વની રહે છે. આરતી. બિલકુલ સતીશ, હાલ વાત કરીએ કે જે પ્રમાણે દરેક પક્ષના નેતાઓ જીતનો દાવો કરી રહ્યા છે, મહાવિકાસ આઘાડી મહાયુતિ બંને વચ્ચે કાંટાની ટક્કર પણ જોવા મળી રહી છે. હાલ વાત કરીએ કે કોનું પલડું વધારે ભારે લાગી રહ્યું છે. અહીં દરેક જેટલા પણ સર્વે થયા છે અને સટોડિયાઓના મતે મહાયુતિ સરકાર બનશે તેવો દાવો કરી રહી છે. કારણ કે 145 નું જે છે, પરંતુ મહાયુતિને 155 થી 160 બેઠક મળવાની ગણતરી તમામ સર્વે અને આ ઉપરાંત સટોડિયાઓએ પણ મૂકી છે. જો કે મહાવિકાસ આઘાડી 125 થી 130 પર અટકી જશે એવું માનવામાં આવી રહ્યું છે. જોવાની ખૂબી હવે એ રહેશે કે મહાયુતિ જો સરકાર બનાવશે તો તેમાંથી સર્વેમાં શિંદે જ ને વધારે મુખ્યમંત્રી તરીકે
પસંદ કરવામાં આવ્યા હતા, પરંતુ બીજેપીએ દાવો કર્યો છે કે તેના મુખ્યમંત્રી તરીકે એક દેવેન્દ્ર ફડણવીસ જ રહેશે. બીજી બાજુ એકનાથ શિંદે પણ મુખ્યમંત્રી બનવા ફરી એકવાર ઉત્સુક છે. અને મહાવિકાસ આઘાડીની વાત કરીએ તો ઉદ્ધવ ઠાકરે ઉપરાંત કોંગ્રેસમાંથી બાળા સાહેબ થોરાટ, નાના પટોળેએ તો જાહેરાત પણ કરી દીધી છે કે કોંગ્રેસ સૌથી મોટો પક્ષ બનશે અને હું મુખ્યમંત્રી બનીશ. આમ અત્યારે કોંગ્રેસ અને શિંદે જૂથ ઉપરાંત બીજેપીના મુખ્યમંત્રી પદ માટે દાવેદાર થવા માટેની તૈયારીઓ થઈ ચૂકી છે. સતીશ, અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો વાત કરીએ કે 8 વાગ્યાથી મતગણતરીની શરૂઆત થશે. આ સાથે જ મહાવિકાસ આઘાડી કે મહાયુતિ કોણ બાજી મારશે તેના પર ફેસલો થશે. સૌ કોઈની નજર છે તો બપોર સુધીમાં તમામ ચિત્ર સ્પષ્ટ થઈ જશે. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી અંગે વાત કરીએ કે 288 બેઠક માટે મતગણતરીનો પ્રારંભ થશે.